વેલકમ વિદ્યાર્થી મિત્રો. જ્યોમેટ્રિકલ ઓપ્ટિક્સ ફોર JEE નીટના સેશન 5માં આજે આપણે રિફ્લેક્શન કમ્પ્લીટ કરીશું. મતલબ કે કન્સેપ્ચ્યુઅલ ન્યુમેરિકલ્સ બેઝડ ઓન સ્ફેરિકલ મિરર્સ, ગોળીય અરીસાઓ પર આધારિત સહેલાથી લઈને થોડા અઘરા પ્રશ્નોની ચર્ચા કરીશું. છેલ્લા અઘરા પ્રશ્નો કોમ્બિનેશનના છે, જ્યાં જો આપણે લેન્સ બાકી છે એટલે લીધા નથી. અ કોન્કેવ મિરર ઓફ રેડિયસ ઓફ કર્વેચર 20 સેન્ટીમીટર ફોર્મ્સ ઇમેજ ઓફ ધ સન. એક અંતર્ગોળ અરીસો કે જેની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે તે સૂર્યનું પ્રતિબિંબ રચે છે. ધ ડાયામીટર ઓફ ધ સન subtends an angle 1 degree on the earth. સૂર્યનો વ્યાસ એકચ્યુઅલી અર્થ પાસે, મતલબ કે અરીસાના ધ્રુવ પાસે, અર્થ પાસેનો મિનિંગ લેવાનો, અરીસાના ધ્રુવ પાસે 1 ડિગ્રીનો ખૂણો આતરે છે. ધેન ધ ડાયામીટર ઓફ ધ ઇમેજીસ. તો ચાલો આકૃતિને બરાબર ધ્યાનપૂર્વક જુઓ. આપણો સૂર્ય છે. કદાચ રોય હસવા લાગશે કે સર સૂર્ય તો ગોળો હોય તો તમે તો તકતી દોરી. તો મિત્ર રોય, મારે તને એટલું જ કહેવું છે ભાઈ, અરીસામાં મળતું પ્રતિબિંબ 2D હોય તો અત્યારે પણ મેં સૂર્યને ગોળો બતાવવા કરતાં એનો આડછેદ, બરાબર, એના વ્યાસને સમાવતો આપણે આડછેદ લીધો છે. તો સૂર્ય એ તકતી નથી, પણ જે પ્રતિબિંબ મળે છે એ તકતી આકારનું છે અને આથી એટલે કે 2D છે. તેથી મેં સૂર્યને પણ આવું બતાવ્યું છે. ચાલો, એક કિરણ સૂર્યમાંથી અરીસાના વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું બતાવો તો અરીસાને લંબરૂપે આપાત થશે, લંબરૂપે પરાવર્તન પામે. વ્યાસાંત બિંદુ બીમાંથી સેમ આવું જ કિરણ લો. અનંત અંતરેથી આવતા આવા કિરણો પ્રતિબિંબ ક્યારે છે? મુખ્ય કેન્દ્ર પર, F પર. બીજું કિરણ તમે ધ્રુવ પાસે જતું બતાવો તો ધ્રુવ પાસે જતું કિરણ આપાત કોણ ઇઝ ઇક્વલ ટુ પરાવર્તન કોણને અનુલક્ષીને ગતિ કરશે સેમ. બીમાંથી પણ તમે આવું દોરી શકશો. તો આમ આ બંને કિરણો, પરાવર્તિત કિરણો, A', B' પાસે સૂર્યનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ આપણને આપશે. ક્યાં આપશે? મુખ્ય કેન્દ્ર પર. સૂર્યનો વ્યાસ AB P પાસે 1 ડિગ્રીનો ખૂણો આતરે છે, π/180 રેડિયન. તો ક્વેશ્ચન છે પ્રતિબિંબનો વ્યાસ. હવે આ ખૂણો અત્યંત નાનો છે. ખૂણો નાનો આવે તો આ રેખાખંડને તમે ચાપ ગણી શકો. તો ત્રિકોણ તો રહેવા દો. અહીંયા રેડિયનમાં ખૂણો થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, ચાપ A', B' ભાગ્યા ત્રિજ્યા FP. ચાલો, તો FP ઇઝ ઇક્વલ ટુ સ્મોલ f છે. તો A', B' ઇઝ ઇક્વલ ટુ f થીટા, f is equal to r/2 π/180. સાદુરૂપ આપતા A', B' is equal to π/18 સેન્ટીમીટર. The distance of an object from the focus of a convex mirror of radius of curvature is b. કે તમને કીધું છે the distance of an object from the focus of a convex mirror. એક ઓબ્જેક્ટ, વસ્તુનું બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રથી અંતર સ્મોલ b છે. વક્રતા ત્રિજ્યા તમને A આપેલી છે, તો કેન્દ્ર લંબાઈ શું થશે? A/2. અને બહિર્ગોળ અરીસા માટે f ધન આવે તો f is equal to plus A/2. Then the distance of the image from the focus is
મુખ્ય કેન્દ્રથી પ્રતિબિંબનું અંતર શોધો. ઘણા વિદ્યાર્થી આ દાખલાને આવી રીતે કરશે. અચ્છા, વસ્તુ અંતર ઓ, તે તો આપણે પીથી માપીએ છીએ. આટલું અંતર તમને આપેલું છે બી, મુખ્ય કેન્દ્રથી અંતર, તો બી માઇનસ એ બાય 2. યુ બરાબર લખશે માઇનસ બી માઇનસ એ બાય 2. ચાલો, પ્રતિબિંબ અંતર શોધી કાઢશે. તો 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. ચાલો, એફ પોતે ધન છે, આથી 1/f માઇનસ માઇનસ પ્લસ, ગણકી કરી મૂકશે થોડી વારમાં. તો બી માઇનસ એ બાય 2. ચાલો, એફ કેટલા આપેલા છે આપણને? તો એફ ઇઝ ઇક્વલ ટુ પ્લસ એ બાય 2. તો કામ કરીએ, 2 ટાઈમ્સ બી માઇનસ એ બાય 2 પ્લસ એ અપોન એ બી માઇનસ એ બાય 2. તો વી ઇઝ ઇક્વલ ટુ એ બી માઇનસ એ બાય 2 ટુ બી માઇનસ એ, મતલબ કે 2b થઈ જશે. તો માંગેલ અંતર, તો બહિર્ગોળ અરીસો છે, આ એફ, અહીંયા ઇમેજ મળશે. ચાલો, તો આ પ્રતિબિંબ અંતર વી છે, આ એફ છે. તો માંગેલ અંતર ઇઝ ઇક્વલ ટુ કોનું? પ્રતિબિંબનું એફથી અંતર. તો એફ માઇનસ વી, એફ એટલે એ બાય 2, એ બાય 2 બી, બી માઇનસ એ બાય 2. એ બાય 2 ને બહાર લઈ લેશો તો 1 માઇનસ 1/b, b માઇનસ એ બાય 2. એ બાય 2 1 માઇનસ 1 પ્લસ એ અપોન 2b. 1 1 કટ, એ બાય 2 એ સ્ક્વેર અપોન 4b. આવો જવાબ લાવશે. મારો જવાબ આવી ગયો. પણ તમને ખ્યાલ છે, મેં તમને ન્યૂટન્સ ફોર્મ્યુલા લખાવેલું. ગંદા લોકો આ બધું કરે. મુખ્ય કેન્દ્રથી અંતર, વસ્તુ અંતર, જેને આપણે બોલીએ છીએ એક્સ્ટ્રા ફોકલ વસ્તુ અંતર, બી છે. શોધવાનું છે મુખ્ય કેન્દ્રથી પ્રતિબિંબ અંતર, x2 આપણે શોધવાના છે. એફ બરાબર r બાય 2, એ બાય 2. ન્યૂટનનું સમીકરણ હતું x1 x2 બરાબર એફ સ્ક્વેર. x2 શોધવાના છે, તો એ સ્ક્વેર બાય 4, x1 એટલે બી છે. તો એ સ્ક્વેર બાય 4b તમને મળે. જુઓ, ન્યૂટને કેટલું સારું કરી આપ્યું. એન ઇન્ફાઇનાઇટલી લોંગ રોડ લાઇઝ અલોંગ ધ એક્સિસ ઓફ અ કોન્કેવ મિરર. એક લાંબો સળિયો એક્સ અક્ષ પર રહેલો છે, મુખ્ય અક્ષ પર રહેલો છે. ચાલો, હવે અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ છે. અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ છે. ધ નિયર એન્ડ ઓફ ધ રોડ ઇઝ એટ અ ડિસ્ટન્સ યુ ગ્રેટર દેન એમ. સળિયાનો બીજો છેડો એક મુખ્ય કેન્દ્ર કરતાં, મતલબ કે કેન્દ્ર લંબાઈ કરતાં વધારે અંતરે છે. ઇટ્સ ઇમેજ વિલ હેવ અ લેન્થ. તો એના પ્રતિબિંબની લંબાઈ શું થશે? તો પહેલાં તો જે છેડો અનંતે છે તેનું પ્રતિબિંબ ક્યાં રચાશે? એફ પર. હવે તમને ખ્યાલ છે કે એફથી દૂર જે વસ્તુ હશે તો એનું પ્રતિબિંબ આપણને યાદ હશે, અનંત અંતર હોય તો એફ પર, સી થી દૂર હોય તો સી અને એફની વચ્ચે, સી પર હોય તો પ્રતિબિંબ પણ સી પર, સી અને એફની વચ્ચે વસ્તુ હોય તો પ્રતિબિંબ સીથી દૂર. ટૂંકમાં પ્રતિબિંબ આમ મળશે અને ગ્રેજ્યુઅલી એની સાઇઝ વધતી જશે. આ સ્થિતિમાં
આપણે પ્રતિબિંબની લંબાઈ થશે. તો પ્રતિબિંબ અંતર આપણે શોધી કાઢીએ. કઈ રીતે? તો અરીસા માટે ગૌસનું સમીકરણ 1/u + 1/v બરાબર 1/f. 1/v કરતાં બનાવો તો v બરાબર uf/u - f. ક્લિયર? uf/u - f. એક છેડાની પ્રતિબિંબ અંતર f હતું, તો uf/u - f માંથી f બાદ કરો તો પ્રતિબિંબની લંબાઈ f² - f તમને મળશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પ્રતિબિંબની લંબાઈ પણ ગણી શકો. ચાલો, એના પછી a candle is kept at a distance equal to double the focal length from the pole of a convex mirror. એક મીણબત્તીને કેટલા ડિસ્ટન્સ પર રાખેલી છે? તો ડિસ્ટન્સ ઇક્વલ ટુ ડબલ ધ ફોકલ લેન્થ. અચ્છા, તો u બરાબર 2f અને સંજ્ઞા પદ્ધતિ મુજબ u બરાબર -2f. ઇટ્સ મેગ્નિફિકેશન વિલ બી, તો આપણે મેગ્નિફિકેશનના ફોર્મ્યુલા આટલા જોયા હતા, -v/u અરીસા માટે, f/f - u, f - v/f. મારું ફેવરિટ સમીકરણ છે બીજું. તો f/f - u આપણે આ સમીકરણનો ઉપયોગ કરીએ. ચલો ધ્યાન આપજો. તો અહીં m = u ની કિંમત મૂકી દો તો +1/3 આવશે. જવાબ બી છે. આવા સહેલા પ્રશ્નો પણ પૂછાયા છે. A boy 2 meter tall stands 40 centimeter in front of a mirror. He sees an erect image 1 meter high. The mirror is. તો પહેલાં પહેલું એ વિચારો, 2 મીટર ઊંચાઈનો છોકરો છે, 40 સેન્ટીમીટર અંતરે ઊભો છે. He sees an erect image. સીધું પ્રતિબિંબ જુએ છે. ઇરેક્ટ એટલે સીધું. 1 meter high. The mirror is. તો ગણવાનું જ ના હોય યાર. ચત્તુ પ્રતિબિંબ છે તો 2 શક્યતા, એમ તો 3 શક્યતા આવે. અંતર્ગોળ અરીસામાં સી અને એફની વચ્ચે જ્યારે પી અને એફની વચ્ચે વસ્તુ જ્યારે રહેલી હોય તેનો આભાસી ચત્તુને મોટું પ્રતિબિંબ મળે. એટલે પ્રતિબિંબ 2 મીટર ઊંચાઈનો છોકરો અને પ્રતિબિંબ 1 મીટર ઊંચાઈનો, મતલબ કે અંતર્ગોળ અરીસો તો આવે જ નહીં. સમતલ અરીસો હશે તો જેટલી ઊંચાઈનો વ્યક્તિ એટલી ઊંચાઈનો પ્રતિબિંબ, તો સમતલ અરીસો પણ નહીં આવે. હવે તો માત્ર બહિર્ગોળ અરીસો બાકી રહ્યો. સીધું જવાબ લખી દો, f બરાબર 40 સેન્ટીમીટર. તો અહીં પ્રતિબિંબ ચત્તુ છે તેમ છતાં ગણતરી કરીએ. પ્રતિબિંબની ઊંચાઈ 1 મીટર, વસ્તુની ઊંચાઈ 2 મીટર, તો +½ આવશે. ચત્તા પ્રતિબિંબ માટે મોટવણી ધન. વસ્તુ અંતર u બરાબર -40 સેન્ટીમીટર છે. હવે m = f/f - u પરથી ½ f, u છે -40 એટલે કે માઇનસ પ્લસ થશે. સાદુરૂપ આપતા f = +40 સેન્ટીમીટર, મતલબ કે આપેલો અરીસો 40 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ અરીસો છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. A concave mirror gives an image 3 times as large as the object placed at a distance of 20 centimeter from it. એક અંતર્ગોળ અરીસો એક વસ્તુનું 3 ગણું મોટું પ્રતિબિંબ આપે છે. ઓબ્જેક્ટ વસ્તુ 20 સેન્ટીમીટર દૂર છે. ફોર ધ ઇમેજ ટુ બી રિયલ, બહુ જરૂરી છે, કારણ કે આભાસી પ્રતિબિંબ પણ વસ્તુ કરતાં મોટું હોઈ શકે અને આભાસી ચત્તુ હોય એમ ધન આવે. ઇમેજ ટુ બી રિયલ, વાસ્તવિક બને તે માટે ફોકલ લેન્થ શુડ બી, કેન્દ્ર લંબાઈ કેટલી હોવી જોઈએ? સાવ સહેલો ક્વેશ્ચન. રિયલ પ્રતિબિંબ છે, વાસ્તવિક છે તો એ ઉલટું હશે, તેથી m બરાબર -3, u -20, f શોધવાનું છે. m બરાબર f/f - u. સમીકરણનો ઉપયોગ કરો.
તો -3 ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એફ પ્લસ 20. સાદુરૂપ આપતા એફ ઇઝ ઇક્વલ ટુ -15 સેન્ટીમીટર. ચાલો, અહીં ઋણ નિશાની આપણને શાને લીધે મળે છે? તો કે સંજ્ઞા પદ્ધતિને લીધે. આથી કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર થશે. ચાલો, વોટ ઇઝ ધ ડિસ્ટન્સ ઓફ અ નીડલ ફ્રોમ અ કોન્કેવ મિરર of focal length 10 centimeter for which a virtual image આભાસી પ્રતિબિંબ of twice its height is formed. સેમ જ છે, આગલા દાખલા જેવું જ છે, પણ વર્ચ્યુઅલ કીધું સીધું, આભાસી પ્રતિબિંબ એ જ સીધું હશે. તેથી m બરાબર +2 થશે. ટ્વાઇસ કીધું છે. અંતર્ગોળ અરીસા માટે f ઋણ આવે. m બરાબર f અપોન f માઇનસ યુ પરથી m બરાબર 2, f બરાબર -10. ચાલો, સાદુરૂપ આપો અને યાદ રાખજો, જવાબ તમારો ઋણ આવવો જોઈએ. યુ હંમેશા ઋણ આવવું જોઈએ, સિવાય કે વસ્તુ આભાસી ન હોય. આભાસી માટે વસ્તુ અંતર ધન આવે છે. તો યુ ઇઝ ઇક્વલ ટુ -5 સેન્ટીમીટર માટે વસ્તુ અંતર 5 સેન્ટીમીટર થાય. A convex mirror has a focal length f. An object of height h is placed in front of it. If an erect image of height h by n is formed, the distance of the object from the mirror is. ઘણી વખત આ ક્વેશ્ચન પૂછાયો છે. ગુજરાત બોર્ડમાં ગણો, ગુજકેટમાં ગણો, તમારા નીટ JEEમાં ગણો. પહેલાં મારી પદ્ધતિ જોઈ લો. કોન્વેક્સ મિરર હેઝ અ ફોકલ લેન્થ એફ. તો એફને હું એક આંકડા તરીકે જોઉં છું, એક સંખ્યા તરીકે. તો હું સૂત્રનો સંકેત કેપિટલ એફ લઈ લઉં છું. તો કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ અરીસો છે પ્લસ એફ. ચાલો, કેટલામાં h/n પ્રતિબિંબ મળે છે? હવે બહિર્ગોળ અરીસો છે, પ્રતિબિંબ ચત્તું મળશે +1/. યુ શોધવાનું છે. યાદ રાખજો, યુ ઋણ આવવું જોઈએ. યુ ઋણ આવવું જોઈએ. તો m ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એફ માઇનસ યુ પરથી એફની કિંમત મૂકી દો. ચાલો, એફ માઇનસ યુ NF માઇનસ યુ ઇઝ ઇક્વલ ટુ NF માઇનસ એફ n-1 ઇન્ટુ એફ. યુ પોતે ઋણ આવવું જોઈએ, તો ઋણ ગુણ્યા ઋણ ધન થાય, એટલે કે માનાંકમાં યુ બરાબર n-1 ઇન્ટુ એફ. તો વસ્તુ અંતર આટલું થાય. આ જ પ્રશ્ન અંતર્ગોળ અરીસા માટે પૂછાયો હતો. તો એફ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? -f. સંજ્ઞા પદ્ધતિને અનુસરવાની. બીજું, સાચું પ્રતિબિંબ છે, કારણ કે આભાસી હશે તો એ તો વસ્તુ કરતાં મોટું આવતે. તો આપણે જાતે વિચારવાનું કે આ પ્રતિબિંબ વાસ્તવિક હશે ને વાસ્તવિક પ્રતિબિંબ કેવું આવે? ઉલટું. જો અંતર્ગોળ અરીસા માટે પૂછાય તો m બરાબર f અપોન f માઇનસ યુ -1/n માઇનસ એફ. ચાલો, તો -1/n f અપોન f પ્લસ યુ. બહુ બધા માઇનસને કાઢી નાખ્યા મેં. -f માઇનસ યુ ઇઝ ઇક્વલ ટુ NF. તો માનાંકમાં યુ ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ n+1. આ રીતે કરી શકો. ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન છે, ધ્યાન આપજો. ધ સર્ક્યુલર બાઉન્ડ્રી ઓફ અ કોન્કેવ મિરર સબટેન્સ એટલે આંતરવું, બનાવવું, અ કોન ઓફ અ હાફ એંગલ થીટા એટ ઇટ્સ સેન્ટર ઓફ કર્વેચર. એક ગોળી અરીસો એના વક્રતા કેન્દ્ર પાસે એક શંકુ બનાવે છે. ધ મિનિમમ વેલ્યુ ઓફ થીટા ફોર વિચ રે ઇન્સિડન્ટ ઓન ધીસ મિરર પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ સફર્સ રિફ્લેક્શન મોર ધેન 1. અત્યાર સુધી નાના દર્પણ મુખવાળા આપણે અરીસા લેતા હતા.
શા માટે નાના દર્પણ મુખવાળા અરીસા લેતા હતા? કે જેથી અનન્ય વસ્તુનું અનન્ય પ્રતિબિંબ મળે, એક જ વસ્તુનું એક જ પ્રતિબિંબ મળે. જો દર્પણ મુખ મોટું બનાવી દો ને તો બની શકે કે એક જ વસ્તુને એક કરતાં વધારે પ્રતિબિંબો શક્ય બને. અહીં એવો ક્વેશ્ચન નથી. આ ક્વેશ્ચન એવો છે કે આ ખૂણો થીટા કેટલો હોવો જોઈએ કે જેથી આપણું આ કિરણ એ એક કરતાં વધારે પરાવર્તન અનુભવે. તો મસ્ત કામ થઈ ગયું. ચાલ, તો પહેલામાં પહેલું જે કિરણ આવે છે સમાંતર છે મુખ્ય અક્ષને, જો એ લંબ જેટલું વિચલિત થાય, મતલબ કે 90 ડિગ્રી જેટલું વિચલન અનુભવે, તો એ આ એક છેડા પરથી, એક્સ્ટ્રીમ છેડા પરથી બીજા એક્સ્ટ્રીમ છેડા પર, જે અંત્ય ભાગ છે ત્યાંથી આ અંત્ય ભાગ પર આપાત થાય. આ પહેલું અને આ બીજું પ્રતિબિંબ પરાવર્તન અનુભવી શકે. આવી આકૃતિ શક્ય બને તે માટે સીમાથી આ બિંદુ પાસે દોરેલો લંબ, સીમાથી આ બિંદુ પાસે દોરેલો રેખાખંડ એ અરીસાને લંબ બને. સ્પષ્ટ છે કે આપાત કોણનો નિયમ પરાવર્તનનો નિયમ આપાત કોણ ઇઝ ઇક્વલ ટુ પરાવર્તન કોણ, 45 અને 45. તો આ કાટકોણ ત્રિકોણમાં 45 છે, 90 છે, તો થીટા સ્પષ્ટ છે કે 45 હોવું જોઈએ. ચલો, ક્લિયર? ચલો આગળ વધીએ. તો એન ઓબ્જેક્ટ ઇઝ પ્લેસ્ડ ઇન ફ્રન્ટ ઓફ અ કોન્વેક્સ મિરર એટ અ ડિસ્ટન્સ 50 સેન્ટીમીટર. એક વસ્તુને બહિર્ગોળ અરીસાથી 50 સેન્ટીમીટર દૂર મૂકેલી છે. અ પ્લેન મિરર ઇઝ ઇન્ટ્રોડ્યુસ્ડ કવરિંગ ધ લોઅર હાફ ઓફ ધ કોન્વેક્સ મિરર. એક સમતલ અરીસાને બહિર્ગોળ અરીસાનો નીચેનો ભાગ કવર થાય, સંતાઈ જાય એ રીતે રાખેલો છે. ઇટ ઇઝ ફાઉન્ડ ધેટ, માફ કરજો, ઇફ ધ ડિસ્ટન્સ બિટવીન ધ ઓબ્જેક્ટ એન્ડ ધ પ્લેન મિરર ઇઝ 30 સેન્ટીમીટર, વસ્તુ અને સમતલ અરીસા વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર હોય, તો ઇટ ઇઝ ફાઉન્ડ ધેટ ધ ઓબ્જેક્ટ એન્ડ ધ પ્લેન મિરર, ફાઉન્ડ ધેટ ધેર ઇઝ નો ગેપ બિટવીન ધ ઇમેજ ફોર્મ્ડ બાય ટુ મિરર્સ. સાદા શબ્દોમાં સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ અને બહિર્ગોળ અરીસાથી રચાતું પ્રતિબિંબ એક જ બિંદુ પાસે મળે. ધ રેડિયસ ઓફ કોન્વેક્સ મિરર ઇઝ, તો આ બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા કેટલી થશે? ઘણું સહેલું છે. ચલો, વસ્તુનું બહિર્ગોળ અરીસાના ધ્રુવથી અંતર 50 અને સમતલ અરીસાથી અંતર 30, તો સમતલ અરીસો અને બહિર્ગોળ અરીસો વચ્ચેનું અંતર 20. સ્વાભાવિક છે કે સમતલ અરીસાથી જેટલું વસ્તુ અંતર એટલું જ પ્રતિબિંબ અંતર, મતલબ કે અરીસાની પાછળ 30 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળે. આપેલી માહિતી મુજબ આ જ બિંદુ પાસે બહિર્ગોળ અરીસો પણ પ્રતિબિંબ રચે છે. મતલબ કે આટલું અંતર કેટલું થાય છે? બોલો. આ 30 હતું, આ 30 હતું, તો પીથી આઈનું આટલું અંતર કેટલું થાય? તો 10 સેન્ટીમીટર. 30માંથી 20 બાદ કરો, 10. કામ થઈ ગયું. બહિર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર યુ બરાબર -50, પ્રતિબિંબ અંતર +10. ચાલો, તો 1/v અથવા 1/u + 1/v 2/r સમીકરણનો ઉપયોગ કરો. સાદુરૂપ આપો તો તમારો જવાબ મળશે +25 સેન્ટીમીટર, જે સંજ્ઞા પદ્ધતિને અનુકૂળ છે. બહિર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા બંને ધન આવે. ચલો, ઇન ધ ફિગર shown, find the total magnification after two successive reflection, first on M1 and then on M2. બહુ મહત્વનો પ્રશ્ન છે કે એ બી જે વસ્તુ છે એનું પહેલું અંતર્ગોળ અરીસાથી પ્રતિબિંબ મળે અને ત્યારબાદ એ જ પ્રતિબિંબ આના માટે આભાસી વસ્તુ તરીકે વર્તે અને એની મોટવણી ગણી. ચલો, મોટવણીનો સામાન્ય નિયમ, એક અરીસો 2 ગણું મોટું પ્રતિબિંબ આપે
આ પ્રતિબિંબ બીજા અરીસા માટે વસ્તુ તરીકે વર્તે અને એ ધારો કે 3 ગણું મોટું આપે છે, તો કુલ કેટલા ગણું મોટું થાય? તો તમે કે તરત કહેશો સર પહેલાં 2 ગણું હતું, પછી પાછું એનું જ 3 ગણું થયું, એટલે કે 6 ગણું મેગ્નિફિકેશન થાય. તો યાદ રાખજો, જુદા જુદા અરીસાઓ દ્વારા મળતા મેગ્નિફિકેશન mn હોય, m1 m2 અપ ટુ mn હોય, તો કુલ મેગ્નિફિકેશન m1 ઇન્ટુ m2 ઇન્ટુ mn થાય. જો આ બધા અરીસાઓ કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા હોય, મતલબ કે એક જ વસ્તુના પ્રતિબિંબ મેળવવા માટે દરેક અરીસો કંઈક ને કંઈક ભાગ ભજવતો હોય, તો તેવા સંજોગોમાં કુલ મેગ્નિફિકેશન એ દરેક વડે મળતા મેગ્નિફિકેશનના ગુણાકાર બરાબર હોય છે. અહીંયા પણ જોઈએ, આ દાખલાની રીત એટલી ભયંકર આપેલી છે, જેમાંથી આ સ્ટુડન્ટે મને મોકલેલો એ બુકમાં ભયંકર મેથડ આપેલી છે, પણ આપણે એકદમ ઇઝી મેથડ કરીએ. જોઈએ, પહેલાં આપણે કયો અરીસો લેવાનો? અંતર્ગોળ. ચાલો, આપાત કિરણની દિશા છે, તો અહીંથી જમણી બાજુના બધા અંતરો પોઝિટિવ, આ નેગેટિવ. એફ પોતે ઋણ છે, વસ્તુ અંતર 30 સેન્ટીમીટર આપી દીધું છે, બરાબર ધ્યાન આપજો. વસ્તુ અંતર તમને કેટલું આપેલું છે એમાં? 30 સેન્ટીમીટર. ચાલો, તો U1 બરાબર, થોડું એલાઇનમેન્ટ ખોરવાઈ ગયેલું છે દાખલાનું, તો મને માફ કરજો, પાછા અહીંયા જોવાની બેસતા. આ છે અંતર, તો -30, F1 -20, M1 શોધી કાઢો. તો M1 ઇઝ ઇક્વલ ટુ F1 અપોન F1 માઇનસ U1. કિંમત મૂકતા M1 બરાબર -2 અથવા એનું મૂલ્ય 2 આવશે. બરાબર કે મળતું પ્રતિબિંબ વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતાં બમણું છે. V1 શોધી કાઢતા M1 ઇઝ ઇક્વલ ટુ -V1 અપોન U1. તો V1 બરાબર -M1 U1 -2 ઇન્ટુ -30 -60 સેન્ટીમીટર. ચલો ક્લિયર? તો -60 સેન્ટીમીટર એ તમને V1 મળશે. માઇનસ મળ્યો એનો મતલબ અરીસાના ધ્રુવથી ડાબી બાજુએ 60 સેન્ટીમીટર. 60માંથી આ 40 બાદ કરો તો બહિર્ગોળ અરીસાથી પહેલાંના પ્રતિબિંબનું અંતર 20 સેન્ટીમીટર થશે. હવે તો ખાસ જોવાનું છે, હવે આપાત કિરણ આમ હતા, અંતર્ગોળ અરીસાથી વાસ્તવિક પ્રતિબિંબ મળે છે, મતલબ કે પરાવર્તિત કિરણો અંતર્ગોળ અરીસા પરથી આમ જાય છે, તો આપણે આ દિશાને ધન ગણીએ, આપાત કિરણની દિશાને ધન, આ દિશાને આપણે ઋણ ગણી લઈએ. ચલો, F ધન આવશે, બીજું આભાસી વસ્તુ +20 સેન્ટીમીટર આવશે. M2 શોધી કાઢીએ, તો બહિર્ગોળ અરીસા માટે M1 થી રચાતું પ્રતિબિંબ એ બહિર્ગોળ અરીસા માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે, અને પ્રચલિત સંજ્ઞા પદ્ધતિ અનુસાર U2 +20, F2 +10, M2 શોધવાના છે, તો M2 ઇઝ ઇક્વલ ટુ F2 અપોન F2 માઇનસ U2. સાદુરૂપ આપતા M2 ઇઝ ઇક્વલ ટુ -1 આવશે. કુલ મેગ્નિફિકેશન M1 ઇન્ટુ M2, તો -2 ગુણ્યા -1, M ઇઝ ઇક્વલ ટુ +2. M ઇઝ ઇક્વલ ટુ +2. તમને આવું જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ. અ રે ઓફ લાઇટ ઇઝ ઇન્સિડન્ટ ઓન અ કોન્કેવ મિરર. એક પ્રકાશ કિરણ અંતર્ગોળ અરીસા પર આપાત થાય છે. ઇટ ઇઝ પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ એન્ડ ઇટ્સ height from the principal axis is equal to the focal length of the mirror. મુખ્ય અક્ષને સમાંતર રહીને પ્રસરે છે અને એની ઊંચાઈ કેન્દ્ર લંબાઈ F જેટલી છે. ચાલો, the ratio of the distance of point B to distance
ઓફ ધ ફોકસ ફ્રોમ ધ સેન્ટર ઓફ ધ કર્વેચર ઇઝ. બહુ ગંદુ લખ્યું છે, એકચ્યુઅલી આવું આપેલું છે કે બીનું વક્રતા કેન્દ્ર સી, બીનું આપણે ક્યાંથી અંતર ગણવાનું છે? વક્રતા કેન્દ્ર સી, બીનું વક્રતા કેન્દ્ર સી થી અંતર એટલે કે બીસી અને કેન્દ્ર લંબાઈ એફનો ગુણોત્તર લેવાનો છે. બરાબર જોજો. હવે સીમાંથી આપણે લંબ દોરીએ, સીમાંથી લંબ દોરી તો આપાત કોણ ઇઝ ઇક્વલ ટુ પરાવર્તન કોણ. ચલો, આ કિરણ બી પાસેથી પસાર થાય છે. ચલો, આ થીટા તો આ ખૂણો થીટા થાય. હવે આ ત્રિકોણને જુઓ, સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, અને કર્ણ સી એટલે આર છે, આર એટલે 2f. તો એફ અપોન સી એ બરાબર 2f. થીટા 30 ડિગ્રી આવે, થીટા 30 ડિગ્રી આવે. હવે બીમાંથી અહીંયા હું લંબ દોરું છું, બીએમ. તો ત્રિકોણ બીએમસી કાટકોણ ત્રિકોણ થશે. સમમિતિ શું બતાવે છે? સમમિતિ શું બતાવે છે? સમમિતિ એમ બતાવે કે આ ખૂણો થીટા ને આ ખૂણો થીટા, તો આ બીએમ એ લંબ તો છે જ, સાથે સાથે આખા સીએ અંતરને દુભાગે છે. તો સીએમ અંતર કેટલું થવાનું? એફ જેટલું. તો cos 30 બરાબર એફ ડિવાઇડેડ બાય બીસી. બીસી કર્ણ છે, તો બી થી સીનું અંતર બીસી અપોન એફ ઇઝ ઇક્વલ ટુ 2/√3 થશે. ચાલો, તો ધ્યાન આપજો. આવો અરીસો કે જેનું દર્પણ મુખ નાનું નથી, મોટા દર્પણ મુખવાળો છે, ત્યારે આપણે આ પ્રમાણે ગણવું પડે. ઘણાને કે થશે સર આ તો બહુ સહેલું હતું નહીં, કે જો ને સમાંતર કિરણ તો એફમાંથી પસાર થાય પરાવર્તન પામીને, તો સીબી એટલે પોતે જ મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચેનું અંતર એફ, તો એફ ભાગ્યા એફ તો 1 થવું જોઈએ. ઓપ્શન જ નથી. તો માની લેવાનું કે આ અરીસો મોટા દર્પણ મુખવાળો છે, એટલા માટે જ મેં આને ધ્યાનમાં લીધો છે, કારણ કે હું પહેલી વખત છેતરાઈ ગયો હતો. પછી ઓપ્શનમાં ન મળે એટલે ખ્યાલ આવી જાય કે ભાઈ આ કયો અરીસો છે? મોટા દર્પણ મુખવાળો. ચલો, અ રિફ્લેક્ટિંગ સરફેસ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય ધ ઇક્વેશન y ઇઝ ઇક્વલ ટુ 12 sin πx by l, 0 less than or equal to x less than or equal to l. A ray traveling horizontally becomes vertical after reflection. તો એક ગંદો ગોળી અરીસો આપેલો છે, ગોળીએ ન બોલાય પણ વક્ર અરીસો આપેલો છે. ગોળી અરીસાને ત્રિજ્યા અને કોઈ ત્રિજ્યા ન હોય. કીધેલું છે કે ભાઈ પ્રકાશના કિરણો જેની પર સમાંતર રૂપે આપાત થાય છે એ પરાવર્તન પામીને લંબ બની જાય છે. તો કોઓર્ડિનેટ્સ ઓફ ધ પોઈન્ટ વેર ધીસ રે ઇઝ ઇન્સિડન્ટ ઇઝ, કયા બિંદુએ, ધારો કે આ પી અને આ ક્યુ, તો પી અને ક્યુના યામ શોધવાના છે. ચલો, સૌથી પહેલાં તો આપણે એ જોઈએ સમક્ષિતિજ અને શિરોલંબ. આપાત કિરણ સમક્ષિતિજ, પરાવર્તિત કિરણ શિરોલંબ, તો આ ખૂણો 45નો થાય. ચાલો, આ આપણો વક્ર છે, વાય વિરુદ્ધ એક્સનો આ આલેખ છે. હું સ્પર્શક દોરું તો આ ઢાળ બનશે dy/dx. ચાલો, આ ખૂણો 45નો, બરાબર, ધ્યાન આપજો. આ ખૂણો 45નો, તો આ ખૂણો પણ 45નો થાય. બીજી આકૃતિ જોઈએ.
કાંઈક ગંદી થઈ જાય છે. આ પી પાસે સપાટીને દોરેલો લંબ છે, આ 45નો, તો આ પણ 45નો થાય, તો આ ખૂણો પણ 45નો થવો જોઈએ. મતલબ કે આનો ધાર dy/dx tan 45 1 થવું જોઈએ. આ જ પરિસ્થિતિ અહીંયા વિચારીએ તો ધન x દિશા સાથે બનાવેલો ખૂણો 135, tan 135 -1, મતલબ કે આનો ધાર -1 dy/dx -1 થવું જોઈએ. તો સ્પષ્ટ છે કે p અને q માટે આપેલ પરિસ્થિતિ અનુસાર dy/dx ±1 થવું જોઈએ. ચલો હવે આપણું સમીકરણ y = 12/π sin in the bracketમાં πx/l છે, તો અહીંયા dy/dx શોધો, તો 12/π સાઇનનું વિકલન cos, અહીંયા ફક્ત કોણ હોવું જોઈએ x, ફરી પાછળનું વિકલન કરો તો d/dx ઓફ πx/l, d/dx ઓફ x એટલે 1, તો π/l. ચલો cos πx/l, l અને l કટ થઈ ગયા, પાઈ કટ થઈ ગયા, તો cos πx/l ±½ તો બે શક્યતા, cos πx/l બરાબર હાફ અથવા cos πx/l -½ અને તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, cos 60 એટલે કે π/3 એ હાફ થાય અને cos 120 2π/3 એટલે -½ થાય. તો πx/l π/3 અથવા 2π/3 થાય. તો એક્સએમ શું આવશે l/3 અને 12/3. આ જે એક્સએમ મળ્યો l/3 અંતરે અને બીજો એક્સએમ 12/3 અંતરે. વાયમ શોધવા માટે જે સમીકરણ છે આપણું, એમાં sin πx/l આપણું જે સમીકરણ છે એમાં પહેલાં πx/l બરાબર l/3 મૂકો, તો એ sin π/3 થશે, sin 60 √3/2 √3l/π, અને પછી 12/3 મૂકો, 2π/3 મૂકો, તો sin 2π/3 sin 120, sin 120 પણ 1/2 જ થાય, sin 120 પણ √3/2 જ થાય. બરાબર ધ્યાન આપજો બાયોલોજીવાળા. sin 120 sin 180 ઓછા 60 sin 60, તો તમારો જવાબ 12/π × √3/2 y = √3l/π, આવું પરિણામ મળે. તો આ આપણા માગેલા બિંદુઓ શું થશે, તો l/3 √3l/π, y આમ બંનેમાં સરખો છે પણ x આમ l/3 છે અને બીજો 2l/3 છે. તો વિદ્યાર્થી મિત્રો આની સાથે આપણું આજનું સેશન અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં આપણે વક્રીભવન વિશે જોઈશું અને ઘણી એવી બધી માહિતી છે કે જે ટેક્સ્ટબુકમાં નથી, પણ એ પણ આપણે સમજીશું. ચાલો, ભગવાન પાસે તમારા માટે અનંત આશીર્વાદની માંગણી કરું છું કે ભગવાન મારા વિદ્યાર્થીઓને હંમેશા હસતા રાખજો, એમની કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ બનાવજો. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી ઓલ માય સ્ટુડન્ટ્સ.